શું તમને ખબર છે કે એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડૉક્ટર્સ કયા ડૉક્ટર્સ હોય અને કયા કયા રોગોના નિષ્ણાત હોય છે? અગર નહીં તો ચલિए જાણીએ એના બારામાં આજે. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તાનવી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડૉક્ટર મુંબઈથી. ઘણી વખત જ્યારે હું લોકોની સાથે વાત કરું તો લોકો મને પૂછે કે ડૉક્ટર તમે શેના ડૉક્ટર છો? અને જેવું હું એમ કહું કે હું એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડૉક્ટર છું તો ઘણી વખત લોકોને એનું ખબર જ ના પડે કે આ કયા ડૉક્ટર કહેવાય. ક્યારેક ઘણા લોકો પૂછી પણ લે એટલે શું, અને ઘણી વખત લોકો ચૂપ થઈ જાય કે હશે કંઈક. તો એ હશે કંઈકને આજે આપણે જાણીએ કે એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડૉક્ટર્સ એટલે શેયા ડૉક્ટર્સ કહેવાય. ઠીક છે, તો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે એન્ડોક્રાઇનોલોજી એટલે શું. એન્ડોક્રાઇનોલોજી છે ને, સાયન્સ એટલે કે વિજ્ઞાનનું એક ખાસ એવો સબ્જેક્ટ છે કે જેમાં આપણા શરીરની અંદર સ્થાયી એન્ડોક્રાઇનની ગ્રંથિઓ, એમાંથી બનતા કેમિકલ્સ એટલે કે હોર્મોન્સ, કયા હોર્મોન્સ બને, એ હોર્મોન્સનું આપણા શરીરની અંદર શું કાર્ય છે, એ હોર્મોન્સનો સહી માત્રા કેટલી હોવી જોઈએ, અને અગર એ હોર્મોન્સનું લેવલ ગડબડ થાય તો એને લીધે કયા રોગો આવે, એ બધી વસ્તુનું ભણતર એન્ડોક્રાઇનોલોજી સબ્જેક્ટની અંદર થતું હોય છે. અને જે ડૉક્ટર આ એન્ડોક્રાઇનોલોજીના વિષયમાં નિષ્ણાત થાય છે એ ડૉક્ટર્સને એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડૉક્ટર્સ કહેવાય. એટલે આપણે એ કહી શકીએ કે જે હોર્મોનની જે ગડબડો જે હોય એ હોર્મોનની ગડબડોને ઠીક કરવાનું કાર્ય કરે એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડૉક્ટર. એન્ડોક્રાઇન ગ્લેન્ડ એટલે કે ગ્રંથિઓ શું હોય? જેવી રીતે આપણા શરીરમાં આંખ છે, કાન છે, નાક છે, જે આપણને બહારથી દેખાય છે, એવી જ રીતે આપણા શરીરની અંદર ઘણી બધી નાની ગ્રંથિઓ છે જે બહારથી આપણે જોઈ ન શકીએ. આ જે ગ્રંથિઓ જ છે એને કહેવાય એન્ડોક્રાઇનની ગ્રંથિઓ. અને આ જે ગ્રંથિઓ જે હોય ને એ ખાસ પ્રકારના કેમિકલ બનાવે, અને આ કેમિકલ્સને આપણે કહીએ હોર્મોન્સ. અને આ હોર્મોન્સ બરાબર કાર્યરૂપ હોવા બહુ જ જરૂરી છે. જી હા, અગર તમારા શરીરમાં હોર્મોન્સનું લેવલ વ્યવસ્થિત નહીં હોય તો તમને હોર્મોનનું ઇમ્બેલેન્સ થશે, અને હોર્મોનના ઇમ્બેલેન્સથી ઘણી બધી રોગ થઈ શકે. ઠીક છે, બહુ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને કહું છું કે આપણું જે આખું શરીર જે છે ને, એ આપણું આખું શરીર બે ખાસ એવી સિસ્ટમ છે આપણા શરીરની અંદર જે કંટ્રોલમાં રાખે છે. પહેલું છે આપણું બ્રેન એટલે કે આપણું દિમાગ, અને આપણું દિમાગની જે સિસ્ટમ છે એને આપણે કહીએ નર્વસ સિસ્ટમ. અને બીજી સિસ્ટમ આપણા શરીરમાં છે એ છે આ એન્ડોક્રાઇનની ગ્રંથિઓની સિસ્ટમ, જેને કહેવાય એન્ડોક્રાઇન સિસ્ટમ. આ બંને સિસ્ટમ મળીને એટલે ન્યુરો એન્ડોક્રાઇન સિસ્ટમ, આ બંને સિસ્ટમ આપણા શરીરને આખું કંટ્રોલ અને નિયંત્રણમાં રાખે છે. તમારા હાર્ટના ધબકારા કેટલી વખત વધશે, કેટલી વખત ઘટશે, તમારું પાચન કેવી રીતે થશે, માસિક ધર્મ લેડીઝમાં કેવી રીતે આવશે, આ બધી વસ્તુ એન્ડોક્રાઇનની ગ્રંથિઓ જ નક્કી કરતું હોય છે. અને એટલે જ એન્ડોક્રાઇનોલોજિસ્ટ જે ડૉક્ટર્સ જે હોય ને એ આના નિષ્ણાત ડૉક્ટર્સ હોય છે. એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડૉક્ટર્સ જે હોય ને એ એલોપેથી બ્રાન્ચના ડૉક્ટર્સ હોય, એ હોમિયોપેથી કે આયુર્વેદિક ડૉક્ટર્સો નથી હોતા. અને એન્ડોક્રાઇનોલોજિસ્ટ બનવા માટે બહુ આગળનું ભણતર કરવું પડે છે. ઇનફેક્ટ એન્ડોક્રાઇનોલોજી જે બ્રાન્ચ જે છે ને એ એક સુપર સ્પેશિયાલિટીમાં આવતી એક બ્રાન્ચ છે. એટલે આપણે એ કહીએ કે આ ડૉક્ટર્સ બહુ આગળ લેવલના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સો છે. હવે આપણે એ જાણીએ કે આ ડૉક્ટર્સ કયા રોગોના નિષ્ણાત હોય છે. જો એમ તો લિસ્ટ બહુ લાંબુ છે, પણ જે ઇમ્પોર્ટન્ટ રોગો છે જે જનરલ લોકોમાં આજકાલ વધી ગયા છે એના વિશે હું તમને જણાવું. સૌથી પહેલાં એમાં રોગ આવે જે છે ડાયાબિટીસ. જી હા, તમે ડેફિનેટલી નામ સાંભળ્યું હશે, તમને કે તમારા પરિવારમાં કે તમારા આસપડોશમાં કોઈને ને કોઈને ડાયાબિટીસ હશે, તમે ઓળખતા હશો. આ જે ડાયાબિટીસ જે હોય ને એ આપણા શરીરની અંદર ખાસ એક હોર્મોન છે જેને કહીએ ઇન્સ્યુલિન હોર્મોન, એના ઇમ્બેલેન્સને લીધે આવતું હોય છે.
આ ડાયાબિટીસ નાના બાળકોમાં પણ હોઈ શકે, જેને ટાઈપ 1 ડાયાબિટીસ કહીએ, અને મોટા લોકોમાં પણ આવી શકે, જેને ટાઈપ 2 ડાયાબિટીસ કહીએ. આ બંને રોગ એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર્સ ઇલાજ કરતા હોય છે અને એના નિષ્ણાત છે. બીજી કોમન બીમારી છે જેનું નામ છે થાઇરોઇડની બીમારી. જી હા, થાઇરોઇડની ગ્રંથિ જે છે આપણા ગળામાં સ્થાયિત છે, અને આ થાઇરોઇડ હોર્મોન પણ આપણા શરીરનો બહુ મહત્ત્વપૂર્ણ હોર્મોન છે. એ બે ખાસ હોર્મોન બનાવે છે, T3 હોર્મોન અને T4 હોર્મોન. અગર તમારા શરીરમાં સહી માત્રામાં T3 અને T4 હોર્મોન નહીં હોય તો તમને થાઇરોઇડને લાગતી વળગતી બીમારીઓ થઈ શકે, જેમ કે હાઇપોથાઇરોઇડિઝમ, જેમાં શરીરમાં થાઇરોઇડનું હોર્મોન ઘટી જાય, અને બીજી બીમારી છે હાઇપરથાઇરોઇડિઝમ, જેમાં થાઇરોઇડ હોર્મોનની સંખ્યા બહુ વધી જાય. આ બંને બીમારીઓ થઈ શકે. તમને થાઇરોઇડ ગ્રંથિમાં મોટો સોજો આવી શકે, જેને ગોઈટર કહેવાય. થાઇરોઇડ ગ્રંથિની અંદર થોડા ટાઈમ માટે સોજો આવી શકે, જેને થાઇરોઇડાઇટિસ કહેવાય. થાઇરોઇડના નોડ્યુલ છે કે થાઇરોઇડમાં આવતા કેન્સર, આ બધા બીમારીઓને એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર્સ ઠીક કરે છે. ત્રીજી બીમારી જે આજકાલ બહુ વધી ગઈ છે એને કહીએ PCOS, એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, જે ખાસ કરીને મહિલાઓમાં થતી બીમારી છે. આ PCOS, જેને લોકો PCODના નામથી પણ ઓળખે છે, આ બીમારીના પણ નિષ્ણાત હોય છે એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર્સ. મહિલાઓમાં માસિક ધર્મ જ્યારે બંધ થઈ જાય, જેને આપણે મેનોપોઝ કહીએ, અને મેનોપોઝ આવ્યા પછી હાડકાઓ જ્યારે નબળા પડી જાય, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય, આ બંને બીમારીઓના નિષ્ણાત પાછા બની જાય એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર્સ. એ જ પ્રમાણે આપણા પેટમાં એક ખાસ કરીને ગ્રંથિ છે જેનું નામ છે એડ્રિનલની ગ્રંથિ. આ ગ્રંથિ આપણી જે કિડની હોય ને એની ઉપર હોય છે. અગર તમારા શરીરમાં એડ્રિનલની ગ્રંથિની બીમારી છે તો એને પણ એન્ડોક્રાઇન